સુરતમાં સ્વ ધીરુભાઈ કોરાટની ઉત્તર ક્રિયા નિમિત્તે પરિવારે રક્તદાન કેમ્પ યોજી 18 બ્લડ યુનિટનું દાન કરી સમાજને પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો। મોટા સમઢિયાળા ગામના કોરાટ પરિવાર દ્વારા ઉત્તર ક્રિયા નિમિત્તે પ્રેરણા લઈ શકાય તેવું કાર્ય કરવામાં આવ્યું છે। ડોક્ટર પ્રફુલભાઈ સિરોયા અને દિનેશભાઈ જોગાણી દ્વારા જણાવવામાં આવ્યું છે કે ધીરુભાઈ રામભાઈ કોરાટનો પરિવાર હાલ સુરતમાં વસે છે, જેમના પરિવારના ગંગા સ્વરૂપ ગીતાબેન, ભાઈ હિંમતભાઈ, જયાબેન, ભાઈ વિઠ્ઠલભાઈ, રસીલાબેન, પુત્ર મૌલિક અને શૈલેષ પુત્ર ભાવિક દ્વારા અનેક સામાજિક કાર્ય કરતા આવ્યા છે, જેવા કે રક્તદાન, નેત્રદાન, દેહદાન, અંગદાન જાગૃતિ અભિયાન પણ કરાયું છે। ત્યારે આજરોજ સ્વ ધીરુભાઈ કોરાટની ઉત્તર ક્રિયા લક્ષ્મીવાડી મીરાનગરમાં રાખવામાં આવી હતી। આવા દુઃખદ પ્રસંગે પણ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 18 બ્લડ યુનિટ રેડ ક્રોસ બ્લડ બેંકને અર્પણ કરવામાં આવી। સાથે લાયન્સ ક્લબ ઓફ સુરત ઈસ્ટ અને રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટના માધ્યમથી અંગોના દાન અને દેહદાન વિશે માહિતી આપવામાં આવી। સમાજ અગ્રણી મનુભાઈ કાકડિયા, પૂર્વ મેયર અસ્મિતાબેન સિરોયા, ચતુરભાઈ રાદડિયા, રમણીકભાઈ દેસાઈ, સુરેશભાઈ દવે, મનસુખભાઈ ધાની, લાયન જગદીશભાઈ બોદરા, લાયન કિશોરભાઈ માંગરોડિયા, રોટેરિયન પિયુષભાઈ ગોંડલિયાએ કોરાટ પરિવારના સમાજ ઉપયોગી કાર્યને બિરદાવ્યો છે। જિગ્નેશ ઠાકોર, RN ન્યૂઝ, સુરત।